નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું આંગળિયાત ભાગ 1 પ્રકરણ 1 એટલે કે સત્ય ઘટના પર આધારિત. વૈશાખી બપોરનો તડકો ને લૂ ઝરતી ગરમીમાં રૂખી માથે સારાની ગાંસડી માથે ઉપાડી ઉતાવળે ઘરે જવા નીકળી. આમ તો રોજ એ સાંજે જ સાર લેવા ખેતરે જતી, પણ ભગરી ભેંસ બસ આજકાલમાં વિવાસે એમ માની આજ ઘેરે જમવાનું બનાવી ખેતરે સાર લઈ ઉતાવળે આવી જઈશ. ખરી ગરમીને માથે મોટો ઘાસનો ગાંડો ને ગળામાં પાણીનો સોસ પડતો હતો. તરસ પણ બહુ લાગી હતી, એટલે લાંબા ડગ ભરતી ઘર ભણી જવા નીકળી. રોજ તો રૂખી 9 વર્ષની દીકરી ગૌરીને લઈ સાંજે જ ખેતરે જતી. કૂવાવાળું ખેતર, ખેતરની વચ્ચોવચ્ચ કૂવો ને મોટો ટેકરો, ટેકરા પર ગલબાની ઝૂંપડી. ગલબો જાતે પાટણવાળીઓ. બાપુના ખેતરમાં ખેતર સાસવવાને નાના મોટા કામો માટે રાખ્યો હતો. ગલબાની પત્ની મનસાને 2 દીકરીઓ સાથે એ ઝૂંપડીમાં રહેતો. માટીની કાસી દિવાલ ને માથે પતરા ને નીચે સાણ માટીના લીપણથી મનસાએ સરસ ઓંકરીઓ પાડી ઝૂંપડી શણગારી હતી. રૂખી રોજ ખેતરે આવતી ત્યારે એ દીકરી ગૌરીને સાથે લઈને જ જતી. દીકરી ગૌરી રૂખીના દિલનો ટુકડો હતી. ગૌરી જ એનું જીવન ને એનું સર્વસ્વ હતી. પણ આ ઝટ જઈ સાર લઈ પાછી આવું જ છે ને એમ સમજી ગૌરીને સાથે નહોતી લીધી ને પાછી ગરમી પણ બહુ હતી, એટલે ફટાફટ સાર વાઢી ગાંસડી જાતે જ માથે કરી લીધી. ખેતરના ખૂણેથી મનસાએ બૂમે પાડીને પૂછ્યું, રૂખીબન, ગહોળી મથે કરાવવા આવું? પણ રૂખીએ કહ્યું, એ ના, એ તો હું કરી લઉં છું. આજ ઉતાવળમાં છું એટલે. ગૌરી ઘેરે રાહ જોતી હશે એટલે ઉતાવળ છે. કાલ આયે તો બેહીશ લગર. એમ કહી રૂખી મનસાના ઉત્તરની આશા રાખ્યા વગર જ નીકળી પડી ને જટ લાંબા ડગ ભરતી ગામની ભાગોળ પહોંચી ને થોડી વારમાં પોતાના મહોલ્લામાં જાપે ભેંસો બાંધવાના વાડા એટલે કે વરંડાનો જાપો ખોલીને એક ખૂણે ગાંસડીનો ઘા કર્યો ને પછી ભગરી ભેંસની પીઠ થપથપાવી સાડીના છેડેથી પરસેવો લૂછતી રૂખી ઘેર આવી ને મોડી એટલે કે ઓસરીમાં ખાટલે બેઠી ને બૂમ પાડી, ગૌરી, ઓ ગૌરી, બેટા પાણી ભરી લાય ને કળશિયામાં, બહુ તરસ લાગીશ. થોડી વાર સાડીથી પવન નાખી ફરીથી બૂમ પાડી, ગૌરી, એ બેટા ગૌરી, કાંઈ જઈશ? પાણી લઈને બેટા. અંદરથી કોઈ જવાબ ન આવ્યો. એટલે રૂખી જાતે જ ઊભી થઈ વસલા રૂમમાં પાણિયારેથી લોટો લઈ પાણી ગટગટાવી સ્વસ્થ બબડી, હા, શાંતિ થઈ એમ. જેટલી તરસ લાગી હતી. એ સમયના એ જૂના જમાનાનું ઘર હતું. માટીની દિવાલો ને નીચે લીપણનું ફ્લોરિંગ ને પતરાની છત. લાંબુ રો હાઉસ જેવું એક ઓરડો, વસલોખંડ ને એક મોટી એટલે કે ઓસરી. રૂખી થાકની ખાટલામાં આડી પડી ને આંખ મીસાઈ ગઈ ને એમાં દીકરી ગૌરી પણ વિસરાઈ ગઈ. ગરમીમાં થાકેલી રૂખી એક સામટી 2 કલાકની ઊંઘ ખેંચી કાઢી ને અચાનક આંખ ખુલી તો સાંજ પડી ગઈ હતી. દિવાલ પર લાગેલી ઘડિયાળમાં જોયું તો 7 વાગવામાં થોડી જ વાર હતી. હાય બાપ, આજ આવું કેમ થયું? કોઈ દી નહીં ને આજ ઓમ ઊંઘ આવી જઈ. સ્વસ્થ બબડતી ઊભી થઈને પાછી વાડામાં જાપે જઈને ત્યાં રમતા બાળકોને પૂછ્યું, એલિયા દસલા, રમલી, મારી ગૌરીને ચોય ભાળી? ના,
ને બાળકો પાછા એમના લંગડી દાવમાં રમવા લાગી ગયા. રૂખીને યાદ આવ્યું કે એ પોતે ખેતરેથી આવી ત્યારે પણ ગૌરી નહોતી. પાણી માટે બૂમ પાડી હતી, પણ પછી જાતે જ પાણી પીધું હતું. મન એમ કે ગઈ હશે બેનપણીઓ હારે ભાગોરે રમવા, ને પછી મેં હાથે જ પાણી પીધું ને મોડીમ ખાટલે આડી પડી ને ખબર નહીં સમ આજે ઊંઘ આવી જઈ. રૂખી ને ગૌરીની ચિંતા થવા લાગી ને આડોશી પાડોશીમાં પણ પૂછી આવી કે મારી ગૌરીને કંઈ ભાળી, પણ કંઈ સરખો જવાબ ના મળ્યો. પછી સ્વસ્થ બબડતી ઓરડામાંથી બોઘેણું લઈ ભેંસું દોવા વારડામાં આવી. એક ભેંસ તો વિવાવણી હતી એટલે બીજી 2 ભેંસુને 1 ગાયનું દૂધ દોઈ બોઘેણું પાળી પર મૂકી સારની ઘાસડી ખોલી ભેંસોને નિરણ નાખ્યું ને ગમાર આખી સારથી ભરી નાખી ને પાણી પીવડાવી ભેંસોનું કામ પતાવી દીધું ને બોઘડું માથે મૂકી ઘેર આવી ને મોલ્લામાં દૂધના વારા બાંધ્યા હતા એ બધા દૂધ લઈ ગયા. અવારનવાર બધાને ગૌરી કંઈ ભાળીતી એમ પૂછી લેતી. આમ તો અંધારું થવા આવ્યું. 7:30 વાગ્યા પણ આ ગૌરી હજી ના આવી. ભાગોરમાં બેનપણીના ઘેર કદી આટલું રોકાય નહીં ને આજે કેમ આમ થયું? બળ્યું હુંય આખો દઈને આ ઘરનો કોમ ને ઢોરનો ખેતરને સોણ વાસિંદામાંથી ઊંચી જ નથી આવતી ને સોડીનું ધ્યાનેય નથી રાખતી. બળ્યું આના કરતાં તો બાપના ઘેર હારી હતી. આ રાયસંગજી દરબારના ઘેરે નાતરે ના આવી હોત તો સારું હતું. આમ રૂખી મનમાં ને મનમાં વિચારી રહી હતી. દૂધના વારા પતાવીને રૂખી ઘરની બહાર લીમડાના ઝાડ નીચે બનાવેલો માટીનો ચૂલો સળગાવી એની પર કલાડું મેલી અંદર ઓરડામાં ગઈ ને તેલના ખાલી ડબ્બાથી લોટ ભરવાનો ડબ્બો લઈ આવીને મૂક્યો. બળ્યું આ મન વચારોમાં બધું ભૂલી જવાય એમ સ્વસ્થ બબડી પાછી ઓરડામાં ગઈ ને પિત્તળનો તાસ ને તપેલીમાં પાણી ભરી મીઠું નાખી ખારવણ લઈ ઘાઘરો સંકોરીને ચૂલા આગળ બેસી ગઈ ને તાસમાં થોડો થોડો લોટ લઈ મસળવા લાગી. થોડું થોડું પાણી લેતી જાય ને બાજરીનો લોટ મસળતી જાય ને પછી લોટનો ગોળ લાડવો બનાવી એને રથના પૈડા જેવું ચક્ર બનાવીને એના અત્યંત ગોરાને માસૂમ હાથ વડે બાજરીના રોટલા ટપ ટપ ટીપવા લાગી. રોટલાના ટપ ટપ અવાજની સાથે એના રૂપાળા હાથની કાચની બંગડીઓ પણ ખન ખન થવા લાગી. રોટલો પૂરો ગોળ ટીપાઈ જતાં થપ કરતો કલાડામાં નાખ્યો. મનમાં ગોરીની ચિંતા ને રાયસિંગજીનો જમવાનો સમય પણ સાસવવાનો ને ગુચ્છામાં આવી 4 ગાળો ખાવી એના કરતાં પહેલાં રોટલો ઘડી લઉં એમ વિચારી ફટાફટ રોટલા જ ઘડવા લાગી. સ્વસ્થ બબડી આ મારી સોડીએ ખરી સન, આટલી બધી વાર કોઈના ઘરે બેહી રહેવાય? હવે ગૌરી ક્યાં ગઈ હશે ને ક્યારે આવશે એ જાણવા માટે સાંભળો ભાગ આગળનો. આંગળિયાત પ્રકરણ 2. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.